છેલ્લા એક વર્ષથી કોકડું ગૂંચવાયેલું હતું કે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ હશે. ઘણા બધા નામોની ચર્ચા ચાલી, ઘણા બધા સમાજના નામોની પણ ચર્ચા ચાલી. ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ક્ષત્રિયમાંથી હશે, તો ઘણા બધા લોકો એમ કહેતા હતા કે પટેલમાંથી કોઈ હશે. પરંતુ ભાજપને ખબર હતી કે એક જ સમાજમાંથી આપણે પ્રદેશ પ્રમુખ લાવવા પડશે અને એ છે ઓબીસી. એટલા માટે થઈને જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ ચર્ચામાં પણ હતું. એમને ફોર્મ પણ ભર્યું અને તેઓ અત્યારે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ બની પણ ચૂક્યા છે. પરંતુ એક મિનિટ, શા માટે જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચામાં આવ્યું? શા માટે તેમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા? આગળનો પ્લાન શું છે? શું તેઓ CR પાટીલની જેમ 156 કરતાં વધારે બેઠકો જીતી શકશે? આ બધું જ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝને. હું છું આપનો દોસ્ત કરણ ચાવડા. હવે સૌથી પહેલા આપણે સમજી લઈએ કે શા માટે થઈને આજે ભાજપ પ્રદેશ પ્રમુખનું જે પદ હતું એ શા માટે લેટ થયું, મોડું થયું, શા માટે થઈને ઘણા બધા નામોની ચર્ચા ચાલી. તો એની પાછળનું એક જ રીઝન હતું કે 2022માં CR પાટીલે 156 સીટો જીતાડીને એવું સાબિત કરી દીધું કે મારા જેવું બીજું કોઈ છે નહીં. અને એટલા માટે થઈને એના જેવું બીજો વ્યક્તિ ગોતવામાં આટલો સમય લાગી ગયો. હવે ટૂંક સમયની અંદર જ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. હવે જે ચૂંટણી આવશે ને એમાં ભાજપ માટે થોડું અઘરું પણ સાબિત થવાનું છે. એક બાજુ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે, તો બીજી બાજુ બે પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને મળીને કંઈક ને કંઈક નવું કરવા જઈ રહી છે. એટલા માટે થઈને હવે ભાજપને ખબર છે કે એવો કોઈ વ્યક્તિ લાવવા પડશે કે જે આગળના સમયમાં ભાજપની કમાન પણ સંભાળે અને ગુજરાતમાં વધુમાં વધુ સીટો લાવે. એટલા માટે થઈને એક નામ સૂચવ્યું હતું અને એ છે જગદીશ વિશ્વકર્માનું. ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી ખૂબ મહત્વની છે. આ પદ એ માત્ર પાર્ટીનું નેતૃત્વ નથી કરતું, પણ ચૂંટણીઓ જીતવી, કાર્યકર્તાઓને જોડવા અને સરકારી યોજનાઓને જમીન સુધી પહોંચાડવાનું કામ પણ કરે છે. આજે ભાજપ છે ને એ પ્રદેશ પ્રમુખ કેવી રીતના નક્કી કરે છે? તો 3 એના મુખ્ય પાયા છે. સૌથી પહેલું, સામાજિક સંતુલન એ વ્યક્તિ જાળવતો હોવો જોઈએ. બીજું મહત્વનું અને એ છે ચૂંટણીની વ્યૂહરચના એમને ખબર હોવી જોઈએ. અને ત્રીજું, એની પાસે અનુભવ ખૂબ હોવો જોઈએ, જેને જ કારણે આગળના સમયમાં એમને પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડી શકે છે. અને એવું માનવામાં આવી રહ્યું છે કે જગદીશ વિશ્વકર્મા છે એ બરાબર આ ત્રણેયમાં બંધ બેસે છે. હવે જે લોકોને જગદીશ વિશ્વકર્મા વિશે બિલકુલ નથી ખબર એ લોકોને થોડું ડિટેલમાં જણાવી દઈએ. જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા, જન્મ 12 ઓગસ્ટ 1973, પાંચાળ એટલે કે ઓબીસી સમાજમાં તેઓ જન્મ્યા. તેઓ અમદાવાદના નિકોલ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય છે. 2022ની ચૂંટણીમાં તેઓએ મોટી લડતથી જીત મેળવી હતી. હાલ તેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી પણ છે. હવે માત્ર ઓબીસી છે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી છે, એટલા માટે તેઓને આ પદ નથી આપવામાં આવ્યું. એની પાછળનું બીજા પણ રીઝન છે જે મહત્વના છે, જે તમારે પણ સમજવા જોઈએ. જેમાં મહત્વનું છે કે તેઓ ગુજરાતમાં ઓબીસી સમાજના કદાવર નેતા છે. 1998માં બૂથ ઇન્ચાર્જ તરીકે પહેલી વખત મહત્વનો હોદ્દો સંભાળ્યો અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ બન્યા. 2012માં અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 16 સપ્ટેમ્બર 2021થી રાજ્ય કક્ષાના હવાલા તરીકે વન અને પર્યાવરણ મંત્રી પણ બન્યા. ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય પણ ગણાય છે. આની સાથે તેમને વાંચન, સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ પણ છે. અને તેઓ સ્વચ્છ અને નિર્વિવાદિત છબી છે. સ્વચ્છ અને નિર્વિવાદિત છબી એટલે સમજી શકાય છે કે ભાજપ માટે આ કેટલું મહત્વનું છે. એક બાજુ જ્યાં ભાજપના ઘણા બધા મંત્રીઓના નામ ભ્રષ્ટાચારમાં ચાલી રહ્યા છે, તો એવામાં સ્વચ્છ છબી જેની હોય એ જરૂરી છે. એટલા માટે થઈને આગળના સમયમાં જ્યારે ચૂંટણી વખતે આવે ત્યારે એક જે પાસું છે એ એમનું મજબૂત ગણાય અને એ છે નિર્વિવાદિત છબી. હવે મહત્વનું છે કે અત્યાર સુધી ક્ષત્રિયમાંથી પ્રદેશ પ્રમુખ આવી ચૂક્યા હતા, પટેલમાંથી પ્રદેશ પ્રમુખ આવી ચૂક્યા હતા, પરંતુ ઓબીસી સમાજમાંથી આવેલા પ્રદેશ પ્રમુખની જે સંખ્યા હતી એ ખૂબ જ ઓછી હતી. એટલા માટે પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આગળના સમયમાં ઓબીસી સમાજના મત મેળવવા માટે થઈને પણ પ્રદેશ પ્રમુખ બનાવવા જગદીશ વિશ્વકર્માને જરૂરી હતા. ગુજરાતમાં ઓબીસી મતો 20-25% પણ વધુ છે. આ પસંદગીથી તેમને બાંધી રાખવામાં મદદ મળશે, ખાસ કરીને 2027ની ચૂંટણીમાં. હવે આનાથી પણ વિશેષ જે અંદરની વાત છે, પાર્ટી સાથે અને આની સાથે સરકાર સાથે જે સમન્વય હોવો જોઈએ ને એની વચ્ચે એક વ્યક્તિ હોય છે અને એ છે ભાજપના પ્રદેશ પ્રમુખ. જો પાર્ટી કંઈક વસ્તુ નિર્ણય લેતી હોય ને સરકાર, ગુજરાત સરકાર એ વાત ન માને ત્યારે પ્રદેશ પ્રમુખનું જે પદ હોય છે એ ખૂબ જ મહત્વનું હોય છે અને આગળના સમયે એને જ કારણે
જે પણ કઈ યોજનાઓ હોય છે, જે પણ કઈ નિર્ણય લેવામાં આવતો હોય છે એ બરાબર લોકો સુધી પણ પહોંચતા હોય છે. જ્યાં ભાજપને હંમેશા મજબૂત આધાર જોઈએ તેવું કાર્યકર્તાને પ્રેરિત કરી શકે અને જૂથ વાતને રોકવી શકે એવામાં જગદીશ વિશ્વકર્મા બરાબર બેસે છે. ઇન શોર્ટ જો જોવા જાય તો 2027માં CR પાટીલ જેવી જીત મેળવવી હોય ને તો આગળના સમયમાં જગદીશ વિશ્વકર્માને બનાવવા જરૂરી હતા. એટલા માટે થઈને ભાજપને આ નામ અને પદ ખૂબ જ ગમ્યું અને આગળના સમયમાં હવે જોવાનું રહેશે કે 2027ની જેમ જેમ ચૂંટણી આવશે એમ જગદીશ વિશ્વકર્મા કયા નવા નિર્ણયો લેશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.